हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। तो मित्रों आप हवार पड़ी गई है। बस तो हवार पड़ी गई है तो आप तो जो है साजे सामनो वारो है। आप बेसों माटे साल लेवा जवानी है એટલે આજે સાલ લેવા જઈએ કારણ કે ચોમાસાના દારા અહીં એટલે આપણે સાર ખેતરમાંથી તો સાર તો આપણે કાયમી રોજ લાવવાની છે બરાબર। એટલે એમનું ઘરમાં કામ કરે છે અને આપ साल लेवा जवान हूँ तो आप साल लेवा जाइए सार ले जाइए। तो आप तो साल लेवा निकली जाइए आ सादरू लेने आप दातेरू खोवाई गયું है कि दातेरू तो મળતું નથી। આપણે કાકોને ખેતરમાં રહે તો આપણે એમના જોડેથી દાતેરું લઈ લેવું અને સાર કાપીને બારો બોધીને આપણે ઘેર લઈને આવું। તો પહેલાં ખેતરે જઈએ तो खेतरे जाइए ने खेतरे जाइए दातेरू पहला लई दी। આપણે તો ખેતરમાં આવી જઈએ બધા કાકી નાનજી બધા સારવાટા હે। हाँ કેટલી વાટી વાટો હે વાટો વાટો હું એ સાર વાટવા આવ્યો પણ મારા દાંતેરું નહીં ત્યાલ હે વળ્યું વધારાનું બીજું આપણે સાર બાર વાટી દઈએ દાંતેરું તો મળી ગઈ है। આપણે तो सार बार वाट दीदी आ एक पोटलो वाटी हो ना बस तो आ दन मम्मी आया है ना ते हमने आया ही ते एक कल्लो वाटी हो ना सार वाटे हूँ हूँ करता तो घेर हूँ करिए बधु कम पाले रोज वाहन लुगड़ो खावा बनाई दे दीधुं बधु थई गयुं तान पालीन पसम राई मूकी दे मियानी वाडी जो एक पोटलो वाडी गाल्यो तो जो अमे कोमाय करिए छीए नथी करता एमाय नहीं पण हूँ कोम करवानुं का शूट करवानुं એટલે તમને એમ થતું હોય કે આ તો ખાલી મોબાઈલ લઈને જ ફરું પણ એવું નથી। કોમે કરીએ ને થાય એમ નથી કહેતો આપણે બધું કરીએ એમ થાય કરવાનું એમ। તો આ અમને એક પોટલો વાઢી દીધો હો તે નાખી આવું અને આપણે એક બીજો કરી દઈએ એટલે આ બે બાર ઘેર નાખી નાહી બે હોન ગોતું તો નાખી દીધું હતું પોરાળ મોરથી કાઢી નાખી દીધું આબુ નાખતા જોઈએ એક વખત વેચતા નથી એટલા મેં વાઢું નાખીને એક ઓટો આવું લઈ જવાઢું એક વખત તો જો મહેનત કર્યા વગર તો કશું છે નહીં તો મને એમ જ કહેવા મૂકતો હતો એમને એમ થતું હતું કે આ ખાલી મોબાઈલ લઈને જ ફરું કશું કરતો નથી કોમ પણ જો શૂટ કરવાનું કે એકલો પડી જઈએ એટલે શૂટ કરવાનું કે આવું કોમ કરવાનું એટલે તો મને કશું બતાવતો નહોતો ને એટલે એમ થતું એમ આપણાથી થાય એટલું કરીએ કોમ કરીએ એમ આપણે તો ઢોરો બોરો ખેતી વાળો એટલે આપણે બધું કરવું પડે આપણે શું કરીએ મહેનત કર્યા વગર તો કશું છે તો લેમન સરાઈ દેવ તો હું આ પોટલો ઘેર નાખી આવું બેહુ ખાતી થાય એટલામાં જોઈ રહી અહીં આ બાજુ જો હોય તો ગોતું નાખી દઉં પણ મેં આ બાજુ આવીને એટલે એમ કામ લઈને આ એમ થઈ ગયું એટલે લો સરાઈ દેવ હેડો તો લો થાન ગઈશ આપણે નાખીએ તો આપણે તો જો સારા 2 કલાક વાડ્યા અને આ દક્ષિણ પપ્પાને સરાવી તો જોઈએ આ બે એટલામાં નાખીને આવું એટલામાં આપણે થોડી ઘણી આ સારી ને આ બધી આપણે વાઢી દઈએ થોડી ઘણી એક પોટલો કરી ગાલ લે તો પછી તમને મળે તો દાંતેરું ચો હોય જી દાંતેરું ચા હા મળી તો જો આપણે દાંતેરું નાખી દીધું હતું પણ મળી નહીં એટલે તો ચલો આપણે આ થોડી ઘણી 4 વાટી દઈએ હેડો આપણે તો જો આટલાથી મળીને તે આટલા લગના કલાક પાડી દીધા અને આ દક્ષિણ પપ્પા આવ્યા અહીં અમરો એમને 2 કલાક જેવું પાડી તમારો પોટલો થઈ જાય એટલે આપણે બધી દઈએ એમ થઈ ગયો ખાલી 1 કિલો જેવું ખૂટતું હતા ફોટી પથરી દીધું તો આપણે ઘેર જઈએ પછી ગરમીએ કરે હે વરસાદ આવે એવું થયું જો જ આ વાતાવરણ જેવું થયું કોઈ કરવા દેતું નહીં ને અમે આ બીજન ખેતરમાં આવ્યા છે ચાલ લેવા કારણ કે વરસાદે પર થાય ને એટલે કોઈ પહેરવાયા દેતું નથી શેરવાયા દેતું નથી એટલે આ હું આ સારું ને એવું થઈ રહ્યું એટલે કહેવાય એટલે વાટી જઈએ અને જો દક્ષિણ પપ્પા ઊભી રહ્યા બગલો બહેન બે હારી તો આપણે તો જો સાર વાટી દીધી હતી
અને એક પોટલો કરી દીધો ને આ દક્ષિણ પપ્પા નાખીને આવી જા અંજીબુનને સરાવા બોલાય કારણ કે પોટલો હતા મને આમ ન દેખાતો હ પણ આ બે પોટલોનું એક પોટલામાં અમને બોધી હ સી રીતે લઈ જાઓ હવા માથા આવી ગયા પછી લઈ જવા જો તાને આવું કોમ હોય તમે લેતો નથી વ્લોગમાં કારણ કે એક હાથે કોમ કરીએ કે મોબાઈલ પકડીએ એવું થાય એટલે તમને એવું લાગતું હા કશું કરતા નથી પણ જો આ વાડી દીધી સાર અને જીએ ઘેર કારણ કે નાવા બાવાનું બધું બાકી હે એટલે હેડો તાન સરાવો ચલો હેડો સરવાનું જ નથી મેં પાછું બેરી બેરી સરાવે તો બોલો હેડો સરી દઈએ હેડો આ દક્ષિણ પપ્પા તો જો સાર નાખું આપણે તો ઘેર આવી જઈએ મેં તો આ જો જ આ ફરી રહી બગાડીએ જોવો જો પેલી તમે કહો કે નાખતો નથી પણ આ જોવો જો મેં નાખું પણ એમ કરું હું તો પછી આ તો આપણે તો ઘેર આવી જતો તો જો આ સાર નાખી દીધી ને દક્ષિણ પપ્પા એ સાર નાખી જો તો હેડવામાં આપણે નાવાનું બાકી હોય તો નહીં લઈએ અને પછી ખાઈ લઈએ તમારે નહીં નાખવાડો પેલા નાખી દે આમ તો વન તો થોડુંક જ નાખજો આ બગાડી જોવો જ આ શું કરી આ ના તો અબત દે ના કશી લો મારે આપણે તો નાવાનું તો નહીં લીધું ને નહીં બાઈ ખાઈને પાલી અને આ બેઠા તો ને પાછો બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો આ બધું જોવે જનો જન્મ વરસાદ ચાલુ છે બાકી વાહને ગોઠવે પછી તમને મળે તો મિત્રો આપણે ખેતરમાં આવ્યા હતા તો આ આપણી ઝાર છે આ ખેતરમાં આવ્યા હતા ને તે જો આ ઝારમાં ચીતરી પડી ગઈ છે ને ઝાર તો બગડી ગઈ છે કારણ કે વરસાદ ચાલુ હતો ને એટલે ઝારમાં ચીતરી બહુ પડી છે તો આપણે ખેતરમાં ખાતર નાખવાનું છે આપણે ખેતરમાં આવ્યા હતા ને તો આપણે જો હે ઘરના બાજુમાં જ આપણે ઝાર વાયેલી આપણું ઘર છે આ બહુ ખાતર નાખવાનું તો આપણે ખાતર લઈ આવીએ ખાતર નાખીએ ઝારમાં થોડો ઘણો સુધારો આવે તો બરાબર નહીં તો પછી આપણે વાટી ખવડાવું દોરાને બીજો બેઠે ને બીજો ખોહી માડી ને બે બેઠે માડી નાઈ લીધું શું કર્યું નાઈ લીધું માડી નાઈ લીધી હોય તાન ચા બા બનાવીને પીવડાવ બનાવીને પણ આ મસરો કેરે તો બધું મસરો કેરે હી તે પંખા ના બે હે એની ભાષામાં જે કહેતા હોય પણ આપણે તો ગવરિયો મસરો કે જીવરો કે ના આ તો હેતર મસાલ લેવા જતા નથી કેર હતો એ પેલું હું પહેરી નથી લઈ જઈને સમરકોટ કશું મને એમ હતું કે કશું પહેરી નહીં જોઈએ સોમાહાનો તો કેર સોટા પડે ને એટલે બધો વર્જીસ પડતો સાચું થઈ ગયું આમ તો કાયમી કાપરા જવાનું ને એટલે સમરકોટ પહેરીને જવાનું એટલે વધુ નહીં આવે થોડા દન મળે પછી પણ એ તો મોય તો પાણી રહેતું ને એટલે આની મોય બધું બગડી ગયું હોય ને એવું હોય કોરો પડજો હતો મોય ને પાણી ભરાઈ રહે ને એટલે ચા બા બનાવી દે ચા બનાવે એટલે હું ખાતર કાઢી દીધું હોય તો ખાતર નાખી દેવું એટલે આમ ચા બની જાય નાખ્યા આવું ને 2 વટા તો નાખ્યું હોય પણ હજુ થોડુંક નાખી દેવું ને એક પાડ્યું બાકી છે મારે 2 મિનિટ લાગે વધારે વાર લાગશે નહીં તો દક્ષિણ મમ્મી ચા બનાવે જો અહીં આપણે એટલામાં ખાતર નાખી દઈએ તેવું આ બાજુ વરસાદ આવે એવું કર્યું હતું અને પેલી બાજુ અંતરકો કાઢે હતું પણ પાછા વાદળ આવી જાય તો જો લાઈટ પાછું જતી રહ્યું આમ ચા ના આવે શું ખબર હોય તો આપણે ખાવા બાવાની તૈયારીઓ કરીએ અને આ બાજુ માડી અને આ બાજુ ઊભી રહ્યા જો દક્ષિણ પપ્પા અને આ વાદળ આવે એવો થયો નહીં કોઈ આ હકો તો નહીં બહરાત બાજુ પાછો સરાવ કરી
અને આ બાજુ એવું સોરી, કરે. તો એ બધું ઈમ પડી ગયું લાગે. તો આપણે બેહોનું વાહેદું કરી દીધું તો બસ નાખી દઈએ અને આ કરી બનાવ ઓલી મરસો ડુંગળી ધોણા મારી જો ચ બેઠે શાંતિથી વાતાવરણ આ જોઈ રહી. તો હેડો આપણે ખાવાનું બનાવી દઈએ. તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા તો તમારી નાની બેન સમજીને કરી દો. તો માડી તમારે કોઈ કેવું ક્યાં જોવો? માતાજી સુખ શાંતિ રાખજો અને બધાનું કહું રાખજો. માડીનું કહેવાનું મતલબ એમ હ કે જે જોતો હોય અને નહીં જોતો હોય અને માતાજી હવને સુખ શાંતિથી રાખે એવું કહેવાનો મતલબ હતું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ આજના બ્લોગમાં આટલું જ. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.